તો ગાઈઝ મારું નામ છે સુહાગ અને સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં। તો ગાઈઝ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે 1 જાન્યુઆરી હતી અને એક્ઝેક્ટ અત્યારે 1 મહિનો જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો અને ફેબ્રુઆરી ચાલુ થઈ ગયો અને ફેબ્રુઆરીની આજે 8 તારીખ અને આપણા દિવસ થયા 39 ડે 39 આપણા। તો 100 દિવસ ગાઈઝ વિડીયો બનાવવાનો જે આપણે ચેલેન્જ લીધો હતો એ આપણા ફેલ થયો હોય એવું મને લાગે। મારી 2026ની બુક અને જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે 1 તારીખે ચાલુ કરી હતી 1 જાન્યુઆરીએ, ત્યારે મેં 10,000 સ્ટેપ પૂરા કર્યા, એના પછી 10,000 કર્યા, ફરીથી 10,000, ઓકે આમાં 5,000 કર્યા હતા 4 તારીખે, પછી 10,000 કર્યા હતા 6 તારીખે બી 10,000। એ રીતે આપણા ડેલી સ્ટેપ પૂરા કરતા હતા અને પ્રોપર એક વિડીયો બનાવતા હતા। એમાંથી અમુક દિવસો એવા બી હતા વચ્ચે કે પૂરા આપણે નહોતા કરી શક્યા 10,000 સ્ટેપ, છતાં પણ આપણે જે એટલું બની શકે એટલું કોશિશ કરતા હતા કે આપણે સ્ટેપ પૂરા કરીએ। આ રીતે લખતા હતા બી ખરા। તમને બધું બતાવ્યું અને જ્યારે 26 તારીખે બી આપણે 10,000 સ્ટેપ પૂરા કર્યા હતા। પછી આપણે 27 0 સ્ટેપ, 29 તારીખે 0 સ્ટેપ, 30 તારીખે 0 સ્ટેપ, પછી આપણે 31 તારીખે ફરીથી 10,000 સ્ટેપ પૂરા કર્યા હતા। એના પછી 32, 33 દિવસ, 34 દિવસ, આમાં પણ 0, 36, આમાં પણ 0, 37, 38 અને આજે 8 તારીખ અને 39મો ડે હતો ત્યારે બી આપણે 0 સ્ટેપ પૂરા થયા આપણા। ગાઈસ લમસમ આપણે જોવા જઈએ ને તો આપણે જે ચેલેન્જ લીધો હતો ને એ ચેલેન્જ આપણે ઓલમોસ્ટ હારી ગયા અને વિડીયો બી થોડા ટાઈમથી બને જ છે, કારણ કે સ્ટેપ પૂરા કરી શકતો નહીં તો વિડીયો બી બનાવતો નહીં અને જે મેં વિચાર્યું હતું એ આ પોસિબલ થયું નહીં। આમાં બી મેં એક શીટ બનાવી હતી, એમાં બી આપણે 13 તારીખ સુધી કન્ટિન્યુ આપણે આ રીતે લખ્યું હતું અને એના પછી રોકી દીધું હતું। આમાં બી આપણા જેટલું જોઈએ એટલી ફળ આપણને મળ્યું નહીં મહેનતના લીધે કે કોઈ પણ કારણોસર। તો ઓલ ઓવર જોવા જઈએ ને ગાઈસ તો આપણા ચેલેન્જ આપણા હારી ગયા। આજે 39મો ડે હ પણ આજે બી આપણે 10,000 સ્ટેપ પૂરા કર્યા નહીં। પેપર બી તમે જોઈ શકો કે 13 તારીખ સુધી આપણે લખતા હતા, એના પછી બંધ કરી દીધું, એના પછી આ ડાયરેક્ટ જે બુક હતી એમાં લખતા હતા 10,000 સ્ટેપ પૂરા કરી। અને બીજું કે ગાઈઝ આપણા વિડીયો બી ઘણા અમુક તો એવા બનાવ્યા કે જ્યારે આપણે એક દિવસમાં 2 વિડીયો શૂટ કર્યા હોય અને એ રીતના આપણે તો બી મેનેજ કરી દેતા કે ચાલો વાંધો નહીં, આપણે કાલથી કંઈક કરશું। પણ અત્યારે એવા મને એવું લાગે કે આગળની જર્ની હવે કંઈક પોસિબલ નહીં અને આ જે હ એ સચ્ચાઈ ગાઈશ। આજે 39મો ડે હ છતાં બી આપણે થોડા દિવસથી તો બંધ જ કરી દીધું હોય એવું હ અને જો કે બંધ જ કરી દીધું હતું 8 દિવસથી। 1 તારીખથી તો 0 સ્ટેપ પૂરા કર્યા અમે, એના પહેલાં બી વચ્ચે 0 સ્ટેપ પૂરા કરેલા। ત્યાં સુધી બરાબર હતું ગાઈશ કે જ્યારે મેં વિચાર કર વાંધો નહીં રાતના 2 કલાક બી બાકી હતો, 2 કલાકની અંદર સ્ટેપ પૂરા કરી દઉં કાં તો વિડીયો બનાવ્યો ત્યાં સુધી બી બરાબર જ હતું। પણ પછી મેં ચાલુ કર્યું કે કાલે કરે, પછી બી એ દિવસે પૂરો થાય એટલે કે ફરીથી વાંધો નહીં છોડી દઈએ આપણે કાલે કરશું એમ કરતાં કરતાં જે રીતે પહેલાં હું વિચારતો એ જ રીતની વિચારધારા એ ચાલવા માંડ્યો અને કાલે કરશુંના ચક્કરમાં આજે આપણો ચેલેન્જ લીધો તો એ ચેલેન્જ આપણે હારવા ઉપર એ
ફેલ થવા ઉપર એ ચેલેન્જ. અને આપણો ચેલેન્જ એટલે આપણે ખુદ બી મને એવું લાગે કે આપણે હારી ગયા. મને ખબર હતી કે જો હું કાલ ઉપર દોરેમ બધું તો એક દિવસ આ રીતની જ હાલત થશે. છતાં બી ગાઈઝ અત્યારે વિડીયો શૂટ કરવું અને વિચારું કે કાલ ઉપર મારે નહોતું દોરવું જોઈતું. થોડા દિવસથી વિડીયો સ્ટોપ થઈ ગયા હતા આવવાનું, 4-5 દિવસ. મારા ભાઈબંધો એ બધા કહેવા માંડે કે તું રોજ વિડીયો બનાવતો તો શું થયું, ચમ બંધ કરી નાખ્યું, ચમ વિડીયો નહીં નાખતો. અને ધીરે ધીરે બી યુટ્યુબ આપણા વિડીયો વધારેમાં વધારે લોકો તરફ મોકલતા હતા, જેનાથી થોડા બહુ વ્યૂઝ સુધર્યા હતા. એટલા બધા તો નહોતા જ આવતા, પણ જે શરૂઆતમાં થોડા દિવસ નાખ્યા હતા એના કરતી તો એવરેજ આવતા હતા 40, 50, 60, 70 એ રીતના. તો વ્યૂઝ કંઈક સારા આવવા મળે, થોડું આગળ જવા મળે. પણ એકદમ જ 1 તારીખથી આ બધું બંધ થઈ ગયું અને વિડીયો બનાવતો નહીં હું. આજે 39મો ડે હા, અને આજે બી મેં 0 સ્ટેપ પૂરા કર્યા. આ વિડીયો હું 9:30 રાત્રે શૂટ કરું, અને આજે બી એવું વિચાર કે કાલથી શરૂઆત કરીએ. પણ મને અત્યારે લાગતું નહીં કે હું કાલથી બી, જો કાલ ઉપર આજ થોડા દિવસથી દોરું તો શરૂઆત કરીએ તો કાલથી બી શરૂઆત કરીએ એવું મને લાગતું નહીં. આ વિડીયો હું કોઈના કદાચ થોડા બહુ બી લોકો જોતા, એક બી લોકો મારો વિડીયો તો મને ફરક પડે, પણ હું એમના કોઈના ડિમોટિવેટ કરવા નહીં માગતો. પણ જે મારી લાઈફની સચ્ચાઈ એ હું આ વિડીયો થ્રુ તમને બતાવવા માગું કે અત્યારે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું. હું કાલે વિડીયો બનાવું કે પરમ દિવસે બનાવું કે ક્યારે હું વિડીયો બનાવવાની શરૂઆત કરે તો મને બી નહીં ખબર. પણ જોઈએ કે શું થાય આગળ. ફરીથી હું ક્યારે શરૂઆત કરે એ બી મને નહીં ખબર. બીજું કે ગાઈઝ મેન તો 10,000 સ્ટેપ એટલા માટે આપણે પૂરા કરતા કે આપણું વજન ઓછું થાય, પણ આપણું વજન ત્યાં છે. અહીંયા મેં એક ચાર્ટ બી બનાવી દો, જોઈએ કે તમે 7 દિવસ માટે હું આ ફોલો કરી. જ્યારે ફર્સ્ટ ટાઈમ મને એવું લાગ્યું કે કાલથી બનાવી, ત્યારે મને અહેસાસ થયો કે હું નહીં કંઈક ના કંઈક તો પેલું એ થવા માંડ્યું. ત્યારે મેં આ ચાર્ટ બનાવ્યો હતો, પણ આ બી હવે કંઈ કામનો નહીં. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારો વેટ થોડો ઘટવા માંડ્યો હતો, એના પછી બંધ કરી દીધું. અત્યારે મારો વેટ 81.60, એટલે પાછું વજન વધી ગયો. તો ગાઈસ જેટલા બી લોકોએ મને મારા વિડીયો જોયો હોય અને સપોર્ટ થોડો બહુ બી કર્યો, એમના દિલથી ખૂબ ખૂબ આભાર મારા તરફથી. અને થેન્ક યુ સો મચ કે તમે આટલા સુધી મને સપોર્ટ કર્યો. વિડીયો આવનાર સમયમાં ક્યારે બનાવીએ તો મને બી ખબર નહીં, કે હંમેશાની જેમ કાલ ઉપર દોરીશ તો કોઈ દિવસ વિડીયો બની શકવાનો નહીં, એ મને ખબર જ છે. અને હાલ તો હું આ વિડીયો જે યુટ્યુબ થોડા દિવસથી યુટ્યુબ ઉપર વિડીયો નાખતો હતો એ તો હાલ તો હું સ્ટોપ કરું. અને આઈડિયા નહીં કે હું આજે આપણો 39 દિવસ થયા એ આગળ ચાલુ રાખીશ વિડીયો બનાવવાનું કે નહીં રાખવું. થોડા દિવસથી તો હાવ સ્ટોપ કરી દીધા હતા, વિડીયો બંધ જ કરી દીધા હતા. અને 100 દિવસનો આ ચેલેન્જ લીધો હતો એ તો હવે પૂરો તો પોસિબલ નહીં લાગતો. તો ગાઈઝ આ હતી સચ્ચાઈ કે શરૂમાં તો બધું સારું લાગતું હતું કે જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે વિડીયો બનાવવાનું મને પસંદ હતું. પણ જ્યારે મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એના પછી થોડા દિવસ તો મોટિવેશન જેવું હતું. એના પછી થોડી ડિસિપ્લિનની વાતો કરી કે ડિસિપ્લિનમાં રહીએ, પછી એવરેજ બીજી બધી ઘણી વાતો કરી કે આપણે કઈ રીતે જ્યારે બહાર નીકળી જઈએ ઘરની, એમ કઈ રીતે આમ શરૂઆત થઈ જાય. અને આપણે ગમે તેવો સમય હોય તો આપણો રોકાઈ ના શકીએ, આમ ચાલતા રહીએ. અત્યારે જ હું ખુદ ફીલ કરું કે આપણે આ ચેલેન્જ હારી ગયા. અને આવનારા સમયમાં હું વિડીયો ફરીથી ક્યારે બનાવવાનું ચાલુ કરીએ કે ક્યારે નહીં કરવું, કે અહીંયા સ્ટોપ કરી દે, આવનારા વિડીયો જ નહીં બનાવવું, એવું તો મને બી આઈડિયા નહીં.
પણ અહીંયા ગાઈસ અહીંયાથી તો હું વિડીયો બનાવવાનું બંધ કરું, પણ જો શરૂઆત કરી ને તો અહીંયાથી ફરીથી શરૂઆત કરી દઈશ. બીજું કંઈ નહીં ગાઈસ, થેન્ક યુ સો મચ જેટલા લોકોએ બી મને સપોર્ટ કર્યો એના માટે, જેટલા લોકોએ બી મારો વિડીયો જોયો એના માટે થેન્ક યુ. બહુ દિલથી આભાર તમારો કે તમે મારો વિડીયો જોયો અને મારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી અને મારા વિડીયોને જોતા તમને પસંદ બી આવ્યા હોય તો થેન્ક યુ સો મચ ગાઈઝ. આમાં લખવાનું તો મેં 13 તારીખે બંધ કરી દીધું હતું અને આ એક આપણી ડાયરી હતી જેમાં આપણે 2026ની અમુક યાદો લખી અને આપણી એ પેન જેનાથી આપણે લખેલા. તો ગાઈઝ આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું, કારણ કે નવી શરૂઆત જ્યારે કરીએ ને ત્યારે મોટિવેશન હોય, એના પછી આપણે ડિસિપ્લિનમાં રહેવાની કોશિશ કરીએ. પણ જે રીતના મારી થોડા વર્ષો મારા જોડે વીત્યા ને એ રીતે મને એવું લાગે કે આગળ ટકી રહેવું મુશ્કેલ. તો જોઈએ આવનારા સમયમાં આપણે વિડીયો બનાવી શકીએ કે નહીં બનાવી શકતા એ તો સમય જ બતાવે. પણ અહીંયા હું એન્ડ કરું મારી વાતના. 1% ચાન્સ કે આપણે ફરીથી વ્લોગ ચાલુ કરે નહીં, જ્યાંથી બંધ કર્યું ત્યાંથી ચાલુ કરીએ. પણ આ ચેલેન્જ તો ફેલ થઈ ગયો. તો થેન્ક યુ સો મચ જેટલા લોકોએ બી મારો વિડીયો જોયો, જેટલા લોકોએ બી સબસ્ક્રાઈબ કર્યું, અને બીજું તો કંઈ નહીં ગાઈસ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.